નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ તો નવા વર્ષના આપ સૌને રામ રામ. કારતક સુદ સાતમ એટલે વાત કરીએ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ. જ્યારે જામનગરમાં છેલ્લા 26 વર્ષથી જલારામ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ લોહાણા જ્ઞાતિની નાતનું ખૂબ સુંદર મજાનું તેમજ મહાપ્રસાદ મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે અહીં મહાપ્રસાદનો ડોમ તૈયાર થઈ રહ્યો છે. આપણે જોઈ રહ્યા છીએ જે રીતે તાળામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્વયંસેવકો દિવસ રાત એક કરીને સમગ્ર તૈયારીઓ કરી રહ્યા છે. અહીં જુદા જુદા કાર્યક્રમો એટલે કે આપણે જોઈએ છીએ કે 29/10 બુધવારના જ્યારે જલારામ જયંતિ છે ત્યારે પ્રણામીના ગ્રાઉન્ડમાં એટલે કે પ્રણામી સ્કૂલ નવાનગર બેંકની સામે જે પ્રણામી સંપ્રદાયનું ગ્રાઉન્ડ છે તે ખાતે સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં થેલેસેમિયા ટેસ્ટ છે, ગૌમાતાને ઘાસચારો છે, આ સિવાય શાશ્વત બ્રાહ્મણની જ્ઞાતિનું ભોજન છે અને લોહાણા જ્ઞાતિની નાતનું પણ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે રીતે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર આયોજનની તાળામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે જલારામ જયંતિ જે મહોત્સવ સમિતિના આયોજકો છે તેઓ પણ સમગ્ર જલારામ ભક્તોને આ જ્ઞાતિ ભોજન લેવા માટે આમંત્રણ પાઠવી રહ્યા છે.